વાત કરીએ રાજકોટનું ઉપલેટા જ્યાં ભાજપની સત્તા યથાવત રહેશે। રાજકોટની ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા યથાવત રહેશે। ઉપલેટા તાલુકા પંચાયતમાં આપના વિજેતા ઉમેદવાર ભાજપમાં જોડાયા છે। આપના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવે કેસરીયો ધારણ કર્યો છે। ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપના 9, કોંગ્રેસના 8 અને આમ આદમી પાર્ટીના 1 સભ્યનો વિજય થયો હતો। હવે આપના સભ્ય જોડાતા ભાજપને સત્તા ગુમાવવાનો ડર હવે નહીં રહે। ચંદુભાઈ જાદવ અગાઉ ભાજપ સંગઠનમાં મંત્રી હતા। ટિકિટ બાબતે મંદુક થતા આપમાંથી તેઓ ચૂંટણી લડ્યા। ચંદુભાઈ જાદવે આજે ફરી એકવાર ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો છે। ભાજપનો વિકાસનો કામ સારા કરે છે અને ભાજપે અમને પંચાયતમાં ટકો સારો આપ્યો હતો એટલે અમે હું આપમાં હતો અને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો ને પાછો ઠેકાણે આવી ગયો। ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટી પાનેલી સીટના આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ અમરાભાઈ જાદવ અત્રે બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે। આ સંદર્ભમાં મારે એ કહેવાનું છે કે ચંદુભાઈ જાદવ એમને પાનેલીના સરપંચ તરીકે પાનેલી ગામની ખૂબ જ સેવા કરી છે। એમાં ખાસ કરીને છેવાડાના દલિત શોષિત પીડિત પરિવારોની કાયમના માટે સેવા કરતા રહ્યા છે। એ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ગત સંગઠનની અંદર તાલુકા ભાજપના મંત્રી પણ હતા। એ ભાજપના જ હતા